માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વીડજાની ખાખરેચી મુકામે પાવરગ્રીડ કંપની દ્વારા ખેડૂતો સામે થયેલ અન્યાય અત્યાચાર વિરુદ્ધ સરપંચની ટિપ્પણી વિરુદ્ધ પ્રતિક્રિયા. આવો જોઈએ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી. લાકડિયા અમદાવાદ પસાર થતી 765 કેવી વીજ લાઇનમાં પાવરગ્રીડ કંપની તરફથી ખેડૂતોને થતા અન્યાય બાબતે ગત 22 તારીખના રોજ માળિયા તાલુકાના ખાખરેચી મુકામે કોંગ્રેસ આયોજિત એક ખેડૂત મહાસભા અને આ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં અનઓફિશરી જે કામ કરવામાં આવી રહ્યું છે તેને અટકાવવાના ભાગરૂપે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું એ આપ સૌ જાણો છો. ત્યાર પછી આ મિટિંગમાં અમારા આગેવાન તરફથી એક ધારાસભ્ય અને સ્થાનિક કલેક્ટર ઉપર આક્ષેપ કરવામાં આવેલો કે આ પાવરગ્રીડ કંપનીના બચાવમાં આ કલેક્ટરે અને ધારાસભ્યએ ભ્રષ્ટાચાર આદરી ખેડૂતોને અન્યાય કરી રહ્યા છે. તો આ બાબતે ધારાસભ્યશ્રીએ ખેડૂતો માટે કરેલી રજૂઆત હોય તો રજૂઆત કે જે પણ કાંઈ ધારાસભ્યએ આમાં પ્રયત્નો કર્યા હોય અને આ કોંગ્રેસના આક્ષેપ ઉપર પોતાએ પ્રતિક્રિયા આપવાના બદલે જે અમારા અહીંના સ્થાનિક 4-5 પોતાના સિંગોલધારી સરપંચોને આગળ કરી અને આ ખેડૂતો સાથે કોંગ્રેસ વિરોધી જે વાતાવરણ ઘડવા માગે છે એના ભાગરૂપે અમે ધારાસભ્યશ્રીને એટલું કહેવા માગીએ છીએ કે જો તમે એવા પાણીદાર હોય તો આ ખેડૂતોને આજ તારીખ સુધી જ્યાં અમે સંમેલન કર્યું હતું એ ગામ ખાખરેચીમાં જેટલા ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈન પસાર થાય છે તે ખેડૂતોને એક ફૂટી કોડી પણ નહીં મળી હોય અને આ વીજ કંપની પોતાના ખેતરમાં જેમ આવે એમ પોતાનું કામ કરી રહી છે. તો આ ધારાસભ્યના મળતિયા સરપંચોને પણ મારે એક વિનંતી કરવી છે કે ભાઈ તમે આ ધારાસભ્યની કઠપૂતળીની ઘોડે જે નાચી અને આ ખેડૂતોના મુદ્દે રાજકારણ કરી રહ્યા છો ત્યારે જો ખરેખર તમારામાં હિંમત હોય અને ખેડૂતોના વારે તમે હોય તો ખેડૂતોને જે મળવાની રકમ હોય એ તમે ખેડૂતોને લેખિતમાં આપો. ખેડૂતોને પોતાનું વળતરના 50% અથવા 40% એટલું તો ચૂકવણું કરી પછી કંપનીને કામ કરવાની છૂટી આપો. તો આમાં તમારા ધારાસભ્યને ક્યાં ભાઈ તમે એમ નથી માનતા કે આમાં સંડોવાયેલા નથી. એક વિડીયામાં તો મેં સરપંચની વાત સાંભળી કે અમે 13 સરપંચો રાજીનામા આપી દઈએ જો ભ્રષ્ટાચાર સાબિત કરી દે. ભાઈ ભ્રષ્ટાચાર સાબિત કરવાની વાત તો પછી રહી, પણ આ તમારા વિડીયા વાયરલ પછી તો મને પણ એવી ખાતરી થાય છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો જ હોવો જોઈએ. જો આ ધારાસભ્ય એટલા પાણીદાર હોય અને પાણીદાર પોતાની જાતને ખપાવે છે એ સૌ વિસ્તારના લોકો ખેડૂતો જાણે છે તો આ એક મામૂલી કંપનીના કામને ન અટકાવી શકે. કોંગ્રેસે 3 દિવસ અગાઉ જાહેરાત 22 તારીખની મિટિંગનું કર્યું તો કંપની 3 દિવસથી કામ છોડીને ભાગી ગઈ હતી. તો એક ધારાસભ્ય દરજાની વ્યક્તિને આ કંપનીને કામ કરતા અટકાવી હોય તો 1 મિનિટનું કામ છે એ સૌ ખેડૂતો જાણે છે. અને વાસ્તવિક વાત છે, આપણે સૌને મગજમાં બેસે કે ધારાસભ્ય જો ઈચ્છે તો આ કંપની કામ ત્યાં કરી શકે નહીં. અને ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ છે કે અમને પહેલાં વળતર આપો પછી કંપની કામ કરે. તો અમે તો ખેડૂતોના મુદ્દે ખેડૂતોને પોતાનું વળતર મળી જાય એ બાબતે જ ખેડૂતોના વાહરે ગયા છીએ. તો અમે એમાં બીજું કાંઈ ખટપટ કર્યા વગર જો તમે તમારા ધારાસભ્યને સાચા અને નિષ્ઠાવાન એક ગણાવો છો અને તમે સિંગોલધારી સરપંચો જો ખેડૂતોના મગજમાં સારા દેખાવા માંગતા હોય તો મારી તમને ખાસ વિનંતી છે કે કાલે તમે સ્થળ ઉપર ખાખરેચી આવી કંપનીનું કામ બંધ કરાવો, ખેડૂતોને પહેલાં વળતર આપો અને પછી જ કંપનીને કામ કરવાની છૂટી આપો. તો આ ખેડૂતો માનશે કે તમે ખેડૂતોના વાહરે છો એવું